આજે પણ વૃંદાવનમાં અલૌકિક ઘટના ઘટે છે। ભાગ 1માં આપણે જોયું કે વિજ્ઞાનમાં માનતી સુતપા ભગવાન છે કે નહીં એ વાતની ખાતરી કરવા માટે પૂનમની રાત્રે નિધુવન પહોંચી જાય છે। ત્યાં તેને જે અનુભવ થયો તેનું વર્ણન ભાગ 1માં આપેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। આ ભાગમાં આપણે જોઈએ કે સુતપાએ ફરી એકવાર તેને થયેલા અનુભવનું વર્ણન તારાશીષભાઈને પત્ર લખીને જણાવ્યું। પૂજ્ય મોટાભાઈ, ઘણા સમયથી તમને પત્ર લખવા વિચારી રહી હતી, પરંતુ કેટલીક ઘટના એવી બને છે કે હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ છું। ગોપાલ સોનાની અદ્ભુત લીલાથી હું આખો દિવસ મગ્ન રહું છું। તમારો પત્ર મળ્યા પછી હું ગોપાલને હવે એક નાના બાળક રૂપે જ જોવા લાગી છું, અને કોઈ માં નાના બાળકની જેવી રીતે સાર સંભાળ લેતી હોય તેવી રીતે હું ગોપાલની પણ સેવા ચાકરી કરવા લાગી। તેથી હું ગોપાલ માટે એક નાનું સિંહાસન ખરીદી લાવી અને એને સૂવા માટે નાનો પલંગ લઈ આવી। એ પલંગને મેં મારા માથા પાસે જ રાખ્યો છે, કારણ કે મને પસ્તાવો થયો કે એને ટીવી પર બેસાડીને રાખું તો તેને કેટલી તકલીફ થતી હશે। પરંતુ દાદા, હું બાળપણમાં બહુ લાડકોડથી ઉછરી નથી। માનો પ્રેમ સંતાન પ્રત્યે કેવો હોય એનો આસ્વાદ મારા નસીબમાં ન હતો, કારણ કે મારી જન્મદાત્રી જનની ખૂબ જ નાની ઉંમરમાં જ મૃત્યુ પામી હતી। તેથી બાળકને કેવી રીતે લાડ પ્યાર કરવા તેનો મને બહુ ખ્યાલ નથી। પરંતુ આ નટખટ ગોપાલ હાર માને તેમ નથી। એક રાત્રે હું જમવાની તૈયારી કરી રહી હતી, ત્યાં મને એક મીઠો અવાજ સંભળાયો। અરે વાહ વાહ, મને જમાડ્યા વગર એકલા એકલા જમવાના? હું તો એકદમ આશ્ચર્ય પામી ગઈ। આવું કોણ બોલે છે? કારણ કે ઘરમાં મારા સિવાય કોઈ જ નથી। મેં વારંવાર આમ તેમ જોયું, પણ કોઈ જ નહોતું। દરવાજો પણ બંધ છે। મનમાં થયું કે જરૂર મારી સાંભળવામાં કોઈ ભૂલ હશે, તેથી હું ફરીવાર ખાવાનું શરૂ કરવા જઈ રહી હતી, ત્યાં તો ફરીવાર અવાજ આવ્યો, શું મને ભૂખ્યો રાખીને તમે એકલા જ જમશો? શું મને ભૂખ નહીં લાગતી હોય? આ વખતે મેં બરાબર સાંભળ્યું। એ અવાજ મારા પલંગ પાસે ગોપાલ સોનાની મૂર્તિ છે તેનો જ હતો। શું આ બધા શબ્દો ગોપાલ સોનાના છે? ખરેખર એને ભૂખ લાગી છે અને એ જમવા ઈચ્છે છે? મેં એ પરખ કરવા માટે ગોપાલ સોનાની મૂર્તિને મારી જમવાની થાળી પાસે એક પાટલા પર મૂકી અને જોવા લાગી કે ખરેખર એ ખાય છે। ઠાકુર રામકૃષ્ણ પણ પરખ કર્યા વગર કોઈ પણ વસ્તુનો વિશ્વાસ કરતા નથી, તેથી મેં ગોપાલ સોનાને કહ્યું, જો તને ખરેખર ભૂખ લાગી હોય અને તારે ખાવું હોય તો તું મને 5 મિનિટની અંદર પરચો બતાવ, નહીં તો હું માનીશ નહીં। હવે હું ઘડિયાળ તરફ જોવા લાગી। 4 મિનિટ પસાર થઈ ગઈ, કારણ કે મેં 5 મિનિટનો સમય આપ્યો હતો। અત્યાર સુધી ગોપાલની મૂર્તિ નિર્જીવ જળ વસ્તુની માફક બેઠી હતી। અચાનક લાઇટ ગઈ, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો। બહારની ઠંડીને લીધે ઘરના બારી બારણા બંધ હતા। મેં વિચાર્યું, રસોડામાં મીણબત્તી છે। હું ઉઠીને ત્યાંથી મીણબત્તી લઈ આવી। એવામાં એક નાના ખિલખિલાટ કરતા બાળકનું મધુર હાસ્ય મને સંભળાયું। મારા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા અને 1 મિનિટની અંદર ફરી લાઇટ આવી ગઈ। મેં મનમાં વિચાર કર્યો, શું ગોપાલ હસે છે? કારણ કે એ સિવાય તો અહીં કોઈ જ છે નહીં। મેં ગોપાલની તરફ જોયું અને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો। એના નાના નાના હાથમાં ભાત અને દાળ લાગેલા હતા, મોઢા પર પણ દાળ ભાત ચોટેલા હતા અને થાળીમાં પણ નાના નાના હાથે ખાધું હોય એવું સ્પષ્ટ જણાતું હતું। આ દ્રશ્ય જોયા પછી હું જોરદાર આંસુએ રડી પડી। એ જ ક્ષણે મને ખાતરી થઈ ગઈ કે આ ગોપાલની મૂર્તિ ખરેખર જડ નથી પણ ચેતન છે। દ્વાપર યુગમાં શ્રી ભગવાને કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો અને વૃંદાવનમાં મા જશોદાના ઘરે એ નટખટે બાળલીલા કરી હતી। વળી વૃંદાવનમાં તમામ લોકોને પણ પોતાની બાળલીલા માધુર્યનું આસ્વાદન કરાવ્યું હતું। એ જ ઈશ્વરીય સત્તા આ બાળ ગોપાલની મૂર્તિમાં છુપાયેલી છે। મોટાભાઈ, તમારી સાથે જ્યારે મારી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે તો હું નાસ્તિક હતી। હું ઈશ્વરની પૂજામાં માનતી ન હતી, પરંતુ તમે મને ઈશારો કર્યો હતો કે તું વૃંદાવન જાય છે તો જરૂર કોઈ ચમત્કાર થશે। આજે તમારી એ વાત સાચી પડી છે। મારા જેવી નાસ્તિક પાસે તેઓ એક નાના બાળક રૂપે લીલા કરી રહ્યા છે। તમે મને કહ્યું હતું કે એક નાના બાળકની જેમ ગોપાલની કાળજી રાખી સેવા પૂજા કરજે, પણ મને તો બાળકની કેવી રીતે સાર સંભાળ લેવી તેનો અનુભવ ન હતો, તેથી હું મારી બાળ ગોપાલની મૂર્તિને છાતી સરસો ચાપી દેતી અને વહાલથી ચુંબનથી ભરી દેતી। એ રાતની આ ઘટના પછી મારા જીવનમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું। હું ઘણી વખત ગોપાલને એક ધારું જોઈ લેતી અને એને શી જરૂર છે એનો અનુભવ કરવાની કોશિશ કરતી, ત્યારે મને એવું લાગતું હતું કે એ મારા તરફ જોઈને મલક મલક હસી રહ્યો છે। એના નેત્રોની મોહક દ્રષ્ટિ મારા અંતર્મનને અપૂર્વ શાંતિથી ભરી દે છે। કેટલીક વાર રાત્રે જ્યારે હું સૂઈ જતી ત્યારે મારા રૂમમાં રૂમઝૂમ રૂમઝૂમ અવાજ કરીને કોઈ નાનું છોકરું ફરી મીઠા મધુરા ખિલખિલાટ હાસ્યથી રાત્રિના નિઃશબ્દ પરિવેશને પુલકિત કરી રહ્યું છે અને મળસ્કે હું કોઈની મીઠી મીઠી મધુરી વાસળી અવાજ સાંભળતી। આવી દિવ્ય લીલાનો અનુભવ કરતાં કરતાં મારી રાત્રિ પસાર થઈ જતી। પરંતુ મોટાભાઈ, હજુ પણ કોઈ વાર મારા અંતરના ખૂણે છુપાયેલ સંશયનો કીડો જાગી ઉઠતો। હું વિચારતી કે આ મારો ચિત્તભ્રમ તો નથી ને?
હું જ્યારે બેંકમાં નોકરી માટે જતી ત્યારે આખો દિવસ ગોપાલના વિચારો આવતા અને હું ઘડિયાળ તરફ જોયા કરતી કે ક્યારે 5 વાગે અને હું છૂટું અને ઘરે જઈ મારા ગોપાલ સોનાને 2 આંખ ભરીને જોઉં. આ રીતે મારા દિવસો પસાર થઈ રહ્યા હતા. ગોપાલ પ્રત્યેનું મારું આકર્ષણ ખૂબ વધતું જતું હતું. ઘણીવાર તો જાણે હું એના પ્રેમમાં પાગલ બની જતી. એક દિવસ સાંજે મારા બેંકના કામકાજને લીધે મોડું થયું. બેંકમાંથી જ્યારે હું નીકળી ત્યારે અંધારું થઈ ગયું હતું, કારણ કે બેંકમાં સ્ટાફ મીટિંગ હતી અને સ્ટાફ મીટિંગમાં બધાએ હાજર રહેવું ફરજિયાત હતું. જોકે હું મીટિંગમાં ભલે બેઠી હતી, પણ મારું મન તો ગોપાલની સાથે જ હતું. હું મનમાં ને મનમાં વિચારતી હતી કે મારો ગોપાલ મારી રાહ જોતો હશે. બેંકની મીટિંગ સમાપ્ત થયા પછી હું જ્યારે બહાર રસ્તા પર નીકળી ત્યારે અંધારું છવાઈ ગયું હતું. સંધ્યાના અંધકારમાં રસ્તા પરની ઇલેક્ટ્રિક લાઇટ પ્રકાશ ફેરવી રહી હતી. મેં મારા ક્વાર્ટર્સ પર જવા માટે એક ગલીનો ટૂંકો રસ્તો પકડ્યો. આ ગલીમાં ડાબી બાજુ એક પ્રાચીન ગોવિંદજીનું મંદિર હતું. આ મંદિરની સામેથી હું જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ક્યાંકથી એક ભગવા વસ્ત્રધારી વૈષ્ણવ સાધુ મારી સામે આવીને પહોંચ્યા. માથા પર લાંબા લાંબા વાળ, જટા, કપાળ પર તિલક અને મોઢા ઉપર બહુ જ નિર્મળ અને પ્રશાંત ભાવ. મારા તરફ આવીને સાધુ મહારાજે કહ્યું, માઈજી, આપકો કુછ કહેના હૈ, આપ થોડા રૂક જાइए. સાધુ મહારાજની આ વાત એટલે કે ભિક્ષામ દેહી, કારણ કે આટલા દિવસમાં વૃંદાવનમાં આવા ઘણા અનુભવ થઈ ગયા છે અને બીજી બાજુ આજે મોડું થઈ ગયું હતું એટલે ઘરે પહોંચવાની ઉતાવળ હતી. તેથી સાધુ મહારાજની કોઈ પણ વાત સાંભળવા હું તૈયાર ન હતી. તેથી મેં મારા પર્સમાંથી 1 રૂપિયો કાઢીને એમના તરફ ધર્યો. પરંતુ સાધુ મહારાજે મધુર મધુર હસતા કહ્યું, મારે પૈસાની જરૂર નથી. હું તમારી પાસે કંઈ લેવા નથી આવ્યો, પરંતુ આપને કંઈક આપવા માટે આવ્યો છું. તમારી પાસે જે છે તેને આપવા માટે એક નાની સરખી ભેટ લઈને આવ્યો છું. હું તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી પાસે કોણ છે? હું તો એકલી રહું છું. સાધુ મહારાજે હસતા હસતા કહ્યું, એ વાત સાચી છે કે તમે એકલા રહો છો, પણ એ વાત ખોટી પણ છે. સ્થૂળ શરીરે તમે એકલા બરાબર છો, પણ તમારી સાથે સ્વયં ગોપાલજી મૂર્તિ રૂપે બિરાજે છે, તો તમે એકલા કેવી રીતે થયા? આ વાત સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. વાત તો બરાબર છે, પણ આ સાધુ મહારાજને કેવી રીતે ખબર પડી કે મારા ઘરે ગોપાલ છે? કારણ કે આજ સુધી એ વાત મેં કોઈને જ કહી નથી, મારા બેંકના સ્ટાફને પણ નથી કહી. તો આ સાધુ મહારાજને કેવી રીતે ખબર પડી? મેં સાધુ મહારાજને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી? આ વાત સાંભળીને સાધુ મહારાજે હસતા હસતા કહ્યું, કેવી રીતે ખબર પડી તે વાત છોડો, પણ હું જે કહું છું તે તો સત્ય છે ને? હું હવે સાધુ મહારાજ સાથે વાતચીતથી કંટાળી હતી, કારણ કે મારે મોડું થઈ રહ્યું હતું. તેથી હું એમની ભેટ સ્વીકાર્યા વગર જ જવા માટે તૈયાર થઈ ગઈ. તેથી મેં ટૂંકમાં જવાબ આપતા કહ્યું, સાધુ મહારાજ, જે આપે જાણ્યું છે તે ખોટું નથી, સાચું છે. પરંતુ સાધુ મહારાજ મારો રસ્તો રોકીને ઊભા રહ્યા. હું હવે તમારો વધારે સમય ન બગાડું, પણ ગોપાલજી માટે આ નાની સરખી ભેટ લેતા જાઉં. એમ કહીને એક ડબ્બો મારા તરફ ધર્યો. મેં કહ્યું, માફ કરજો, હું કોઈની ભેટ સ્વીકારતી નથી, કારણ કે કોઈ અપરિચિત વ્યક્તિ પાસેથી ભેટ સ્વીકારવી એ મારા માટે શક્ય નથી. સાધુ મહારાજે કહ્યું, માઈજી, આ ભેટ તમારા માટે નથી, આ ગોપાલજી માટે છે. ગોપાલજીએ મને આદેશ કર્યો છે આ તમને આપવા માટે, તેથી એમની આજ્ઞાનું પાલન કરું છું. ગોપાલનો આદેશ? હું જાણે કે આકાશમાંથી પડી. આ સાધુ મહારાજ શું કહે છે? હું જાણું છું કે મારો ગોપાલ જાગૃત છે, પરંતુ કોઈ અજાણી વ્યક્તિને આ આદેશ કેવી રીતે કરે એ હું સ્વીકારી શકતી નથી. સાધુ મહારાજે મલક મલક હસતા કહ્યું, માઈજી, આપને ખબર નથી, હું ગોપાલની આજ્ઞા મુજબ જ આપની પાસે આવ્યો છું. ગઈકાલે રાત્રે મને સ્વપ્નમાં આદેશ કર્યો કે મને આનંદ લાડુ ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે, માટે તું મને લાવી આપ. મેં કહ્યું કે તમે રાજાઓના રાજા અને હું એક સામાન્ય ગરીબ સાધુ. હું તો રસ્તા પર ગીત ગાઈને મારી આજીવિકા ચલાવું છું, તો તમારે માટે આનંદ લાડુ ક્યાંથી લાવું? મારી આ વાત સાંભળીને તેમણે હસતા હસતા કહ્યું, તમારે ખરીદવાના નથી, હું એની વ્યવસ્થા કરી દઈશ, પણ તમે એટલું કરજો કે મારા માટે લાડુ મારી માને પહોંચાડી દેજો. સારું સારું, જરૂર પહોંચાડી દઈશ, પરંતુ તમારી માને હું કેવી રીતે ઓળખી શકીશ? મારી આ વાત સાંભળીને ગોપાલે હસતા હસતા કહ્યું, દ્વાપર યુગમાં જે જશોદા રાણી હતી તે નવા રૂપમાં વૃંદાવનમાં આજે પણ બિરાજે છે. જેના અંતરમાં મારા પ્રત્યે સ્નેહ અને પ્રેમની લાગણી છે, તે મારી મા જશોદા જ છે. તો આ તમારી જશોદા માને કેવી રીતે ઓળખી શકીશ? મારી વાત સાંભળીને ગોપાલજીએ હસતા હસતા કહ્યું, હવે બરાબર ધ્યાન દઈને મારી વાત સાંભળો. આવતીકાલે સાંજે પ્રાચીન ગોવિંદ મંદિરના આંગણામાં બેસજો. જ્યારે ચારે બાજુ અંધારું થઈ જશે ત્યારે એક સફેદ કપડાં અને લાલ પટ્ટાવાળી સાડી પહેરીને એક માતાજી અહીંથી પસાર થશે. ત્યારે તેઓ તમારી સાથે કોઈ વાત કરવા ઈચ્છા ન રાખશે, પણ તમે તમારી નજર જમીન તરફ રાખજો. ભૂલે ચૂકે પણ રસ્તા તરફ ન જોતા, કારણ કે તમારી આંખ સાથે એની આંખ મળી જશે તો તમારું મૃત્યુ થશે.
કારણ કે દેવદેવીઓને આ આંખેથી જોઈ શકાય નહીં. બસ આટલું જ કામ કરજો. મેં આ વાત સાંભળી હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપના આદેશ અનુસાર હું જરૂર કરીશ. મારી આ વાત સાંભળીને ગોપાલજી ખિલખિલાટ હસી પડ્યા. આ કામ માટે મેં તમારી પસંદગી કરી છે એ મારી કૃપા સમજો. આ રીતે બોલીને તેઓ અદૃશ્ય થઈ ગયા. મારી ઊંઘ ઉડી ગઈ. હું પથારીમાંથી ઉઠીને બેસી ગયો. મારા મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા. ખરેખર આ સપનું છે કે ગોપાલજીનો આદેશ છે? ગમે તે હોય, આખરે તો હું સાધુ માણસ છું. તેથી મેં આને ગોપાલજીનો આદેશ છે એમ મનમાં ધાર્યું અને મારા મનમાં એક અપૂર્વ અલૌકિક આનંદ છવાઈ ગયો. કારણ કે જેને પ્રાપ્ત કરવા માટે ઘરબાર છોડ્યું છે એના દર્શન મળે તો એ સાચે જ આનંદની વાત. ગોપાલની આ લીલા પ્રત્યક્ષ કરવા માટે હું સંધ્યાકાળ થતાં ગોવિંદ મંદિરના આંગણામાં આવી પહોંચ્યો. ધીરે ધીરે સૂર્યોદય અસ્તાચલમાં અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી અંધકાર છવાવા લાગ્યો. આ રીતે થોડોક સમય પસાર થઈ ગયો. અચાનક જ એક ખટખટ અવાજ સંભળાયો. મને ખ્યાલ આવી ગયો. એક સફેદ કપડું અને લાલ પટ્ટાવાળી સાડી પહેરીને એક માતાજી આવ્યા અને મને આ ડબ્બો આપીને અંધકારમાં અદૃશ્ય થઈ ગયા. ગોપાલજીના આદેશ મુજબ મેં એમના મુખ તરફ દ્રષ્ટિ કરી નથી, ફક્ત ચરણકમળ જ જોયા. આહાહા, કેવા સુંદર ચરણકમળ હતા! મેં જમીન પર માથું ટેકવીને એમને પ્રણામ કર્યા. ત્યાર પછી તમે આવ્યા. ગોપાલજીએ જેવું વર્ણન કર્યું હતું તે પ્રમાણે જ તમારો પહેરવેશ બરાબર મળી જાય છે. તેથી મને સમજવામાં કોઈ વાંધો ન આવ્યો. આપ જ ગોપાલજીના માં છો અને આ આનંદ લાડુનો ડબ્બો તમારા હાથમાં આપવા માટે ગોપાલજીએ ગઈકાલે રાત્રે મને સ્વપ્નમાં આદેશ આપ્યો હતો. મોટાભાઈ, તમને ખ્યાલ આવી ગયો હશે કે તે વખતે મારી પરિસ્થિતિ કેવી હશે. હું થોડા સમય માટે એકદમ અવાક થઈ ગઈ અને પેલા સાધુ મહારાજ તરફ જોઈ રહી. મારા ગોપાલજી જે ખરેખર જાગૃત છે તેનું પ્રમાણ મને ભૂતકાળમાં પણ થયું છે અને આ ભિક્ષુક સાધુના માધ્યમથી જે લીલા કરી તે પણ અદ્ભુત છે. ગોપાલજી પરનો મારો વિશ્વાસ અને ભરોસો દિન પ્રતિદિન દઢ થવા લાગ્યો. કારણ કે એક બે વાર ભૂલ થઈ શકે, પરંતુ દરેક લીલાની પાછળ એમનો પ્રત્યક્ષ જ હાથ છે તે આ વખતે પણ મને આ સાધુ મહારાજની આ લીલાથી પ્રતીત થઈ ગયું. પરંતુ મોટાભાઈ, મારા મનની એક જિજ્ઞાસા હું વ્યક્ત કરું છું. જે ગોપાલજી મારા બાળક બનીને લીલા કરી રહ્યા છે અને મને માં બનાવી છે, તો એમની ભક્તિ હું કઈ રીતે કરી શકું? કારણ કે માની ફરજ છે કે બાળકને સ્નેહ, પ્રેમ, મમતા, વાલ કરે, પણ ભક્તિ કેવી રીતે કરે? આ બાબતની મને સ્પષ્ટતા કરશો. તો આ હતો બીજો પત્ર જે સુતપાએ તારાશીષભાઈને લખ્યો. આ પત્ર પછી પણ સુતપાએ ઘણા પત્રો તારાશીષભાઈને લખીને એમના અનુભવનું વર્ણન કરેલું છે. સુતપાએ સ્વયં પોતાની આંખેથી નિધિવનમાં થતા મહારાસના દર્શન પણ કર્યા છે અને એનું વર્ણન પણ તેને તારાશીષભાઈને જણાવેલું છે. જો આપ એ સાંભળવા ઇન્ટરેસ્ટેડ હોય તો આ ચેનલને જોતા રહો. આગલા ભાગમાં જરૂરથી હું એના વિશે પણ વિડીયો બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ.